જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા સન્ડે બપોરનો ટાઈમ છે ને આજે બનવાનું હતું મસ્ત મજાનું કોબી બટેટાનું કોરું શાક તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે અમારા ઘરમાં કોઈને રાઈ જીરું નથી ભાવતા કોબી અને બટેટા એડ કરી દીધા છે બટેટાને સાવ ઝીણા સમારવાના હળદર ધાણા જીરું મરચું નમક અને એક મોટું નંગ ટમેટું બધું એડ કરી દેવાનું અને બધાને સારી રીતે મિક્સ કરી દેશું હવે ચમચાની એક જ સાઈડ ધોવાય એટલું એટલે કે અંદાજે 2 ચમચી જેટલું પાણી એડ કરી દેશું અને સાવ ધીમા તાપે અને સાવ નાનો જે ગેસનો બર્નર હોય ને એના ઉપર રાખી અને એક સીટી થવા દેશું આનાથી એકદમ કોરું શાક બનશે અને તેલના રસાવાળું જ બનશે આમાં પાણીનો રસો જરાય નહીં રહે હવે તેલમાં રાઈ અને હિંગનો વઘાર કરી લીધો છે મરચાંની આવી ડીટીયા સહિત લાંબી લાંબી સ્લાઇસ કરી લીધી છે બેઝિક મસાલાની સાથે ખાંડ લીંબુ અને 1 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું હવે ચણાનો લોટ દાજે ને એના માટે આપણે લોઢી ઉપર રાખી દઈશું ઢાંકીને 2 થી 4 મિનિટ સુધી રહેવા દઈશું એટલે જો બની ગયા આપણે એકદમ સરસ મરચાં ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને અહીં આપણું શાક પણ રેડી થઈ ગયું છે કોબી બટેટાનું શાક કોને ભાવે ને કમેન્ટમાં જરૂરથી કહેજો અમારે તો સન્ડે આ જ શાક હોય કારણ કે અમારા હસબન્ડને બહુ જ ભાવે આ શાકને ટિફિનમાં એમને આ શાક મજા નથી આવતી તો જો બની ગઈ આપણી રવિવારની એકદમ મસ્ત થાળી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો આવજો।